બનાસકાંઠામાં 26 જાન્યુઆરી નિમિત્તે વાસના ગામે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો। પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું। સરપંચ ચંદુભાઈ દ્વારા તિથિ ભોજનનું આયોજન, શ્રી હનુમાન દાદાનો હવન પણ યોજવામાં આવ્યો હતો। ગ્રામજનો માટે પણ ભોજન સમારંભનું આયોજન વાસના જુડી કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે શાળાની અંદર ગામના સરપંચ શ્રી એડલિયા ચંદુભાઈ, એસએમસી અધ્યક્ષ શ્રી દશરથભાઈ ગંભીરજી ધુમ્સ તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી જયંતિભાઈ માજીરાના અને ગામમાંથી મોટી સંખ્યાની અંદર આજે વડીલો, નાગરિક ભાઈઓ બહેનો, માતાઓ અને બાળકો ઉપસ્થિત છે અને અમારા આધાર સ્તંભ સમાન શિક્ષક ગુરુજીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે અને વાલીઓ તરફથી ખૂબ જ અમને સાથ સહકાર અને લોકવાળાનું પણ યોગદાન આપવામાં આવી રહ્યું છે। તો આજે આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે અમારા તમામ બાળકોને અમારા આદરણીય સરપંચ શ્રી ચંદુભાઈ તરફથી બાળકોને તિથિ ભોજન આપવાના છે અને જોડે જોડે જે ગામમાંથી પધારેલ વડીલો, ભાઈઓ, બહેનો, માતાને પણ ભોજન આપવાના છે। તો સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર, ગામના વડીલોનો, એસએમસી અધ્યક્ષ, સભ્ય અને તમામ ગ્રામજનોને હું આ પ્રસંગે હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।